જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય બાવીસીમાં. ચાલો હવે આપણે કરીએ બાવીસીમાના મંદિરના દર્શન. હવે અમે બસ જો મંદિરે પહોંચી ગયા છે. અમે બધાય અહીંયા બાવીસીમાના મંદિરે જઈએ છીએ ને બધાય ઉતરી ગયા છીએ. જા જા નાનીમાં ભેગી જા. અમાર મનુ છે, મનુ રસ્તો બતાવે છે. એ અમારી મનુ રસ્તો બતાવે છે. જય માતાજી મારી માં. હું દક્ષ પહોંચી ગયા આપણે ક્યાં બાવીસીમાના મંદિરે. દક્ષ આપણે પહોંચી ગયા. એટલે આ મંદિરમાં હતા. હા આ મંદિર સમૂહ લગ્ન. ઓહો કેટલા હતા? 20. ઓહ 20 સમૂહ લગ્ન. આવી હતી. હા પણ વિશાળ જગ્યા છે એટલે હમાઈ જાય બધાય કા હમાઈ જાય. જય મારી માં બાવીસી. તો બધા જાય છે હવે દર્શન કરવા. બાવીસીમાનું મંદિર છે. બાવીસીમાનું મંદિર છે. પણ ફરાજે આ માતાજીના છે ને બધા એમ કહે કે ગણે ને તો કાં 21 થાય ને કાં 23 થાય, 22 ના થાય. છે 22 પણ ગણે તો લાગે કે કાં 23 ને કાં 21. એટલું માતાજીનું ઓલું નાખીએ કે 5 છે. બહુ વિશાળ જગ્યા છે. જામજોધપુરથી 6 કિલોમીટર દૂર સરસ મજાનું બાવીસી કોટડા ગામ ને બાવીસી માનું મંદિર. અમે અહીંયા આવી પહોંચ્યા. અહીંયા સરસ મજાનું બાવીસી માનું મંદિર છે. મંદિરની જમણી સાઈડમાં શંકર ભગવાનનું મંદિર છે. ખૂબ જ વિશાળ પરિસર છે. અહીંયા પણ ખૂબ જ મોટી જગ્યા છે. ત્યાં અહીંયા જે કોઈ કામ કરતા હોય એ લોકો ને બીજા બધા જે કોઈ એ રહે છે. અહીંયા સરસ મજાનો યજ્ઞકુંડ છે. હવે યજ્ઞકુંડથી આમ આગળ જોઈએ તો સરસ મજાનું ભોજનાલય છે. અને અહીંયા તમે સવારે આવો ત્યારે ભોજનાલયમાં લાપસી, કઢી અને ખીચડી એની એટલી સરસ પ્રસાદી હોય ગરમા ગરમ. અને બધાને અહીંયા પ્રસાદી લઈને જ જવાનો આગ્રહ કરતા હોય. અને કહે છે કે અહીંયા છે ને પૂનમના દિવસે દર પૂનમ એવી સરસ ઉજવાય અને લગભગ 3 થી 4 ધજા ચડાવે છે અહીંયા. અને 2-2.5 માણસ. હા અને 2-2.5 જેટલું માણસ હોય પ્રસાદી લે. અને એ 2-2.5 માણસ છે એ પ્રસાદી લે છે. એટલે આ ખૂબ વિશાળ પરિસરની અંદર ખૂબ સરસ મજાનું એવું આ બાવીસીમાનું મંદિર છે. બહુ મોટી જેના ખૂબ મોટી જગ્યા છે, જેના અમે તમને દર્શન કરાવીએ છીએ. આમ તો બીજાય ઘણા મંદિર છે. જો આગળ ઢોલી મંદિર ને એવું ઘણું બધું છે. અને ખરેખર એક વખત આ મંદિરે દર્શન કરવા આવવા અને એનો લાવો લેવા જેવો છે. બાય રોડ. હા રોડ પણ ખૂબ જ સરસ છે. તમે આમ ક્યાંય અટકો નહીં, ક્યાંય હેરાન ના થાવ. સરસ મજાનું વેણુ નદીના કાંઠે આ બાવીસી ગામ છે, કોટડા બાવીસી ગામ. અને આ મંદિર એટલું સરસ મંદિર છે. જોકે અમે તો વારંવાર આ મંદિરે આવતા હોય. અમે અમારા બાળકોને લઈને પણ અહીંયા પ્રવાસમાં આવતા હોય. અને અહીંયા છે ને ખાસ તો મારા પપ્પાના માસીનું ગામ છે. એટલે અમે નાના હતા ત્યારે આવતા હતા. અને ખાસ મારી બેન છે અત્યારે અમે જેના ઘરે આવ્યા છીએ, મારી કાકાની દીકરી. તો મારી બેન છે ને એનું જૂનું ગામ છે આ બાવીસી કોટડા. અને અત્યારે જામજોધપુર રહી છે. તો આજે અમે એના ઘરે આવ્યા છીએ અને અહીંયા અમને દર્શન કરવા માટે લઈ આવ્યા. એટલે અમે તો વારંવાર માતાજીના દર્શનનો લાવો લે. સૌ પણ આ માતાજીના દર્શનનો લાવો લેવું એવું હું તમને કહું છું. ખૂબ મજા આવે એવું મંદિર છે. એક આખો દિવસ નીકળી જાય કા આપણે પિકનિકમાં આવ્યા હોય તો તમે સરસ દર્શન કરો, બેસો, આરામ કરો. આવી સરસ મજાની જગ્યા છે. આ રબારી દાયરાએ નવી ખટારો લીધો છે
14 વ્હીલ છે ને એ 14 વ્હીલ વાળો એટલે આ લોકો નવી ગાડી લે ને એટલે એક ફેરે મંદિરે આવે માતાજીના બરાબર ને એક પછી આગળ ભરવાની પછી એક પેલા એકવાર મંદિરે ક્યાંથી આવો હોય અરે તો છે મારા એરિયાના તમે હું હોટાણાનો છે હા એટલે જ કહું ને તો એરિયો આપણો એક વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અય વાહ આ સેટ દેગામથી આવે છે નવી ગાડી લઈને બરાબર ને અને અહીં માતાજીના ગાડીને દર્શન કરાવીને પછી ટ્રીપ મારવાની કેટલા દી થયા 3 દિવસ ત્યાં લીધી ને 3 દી નવી જ છે ને નવી એક નવી જ છે ને અહીંથી દેગામ થાય ઓછામાં ઓછું 60 કિલોમીટર બરાબર ને નહીં 85 કિલોમીટર ઓ એકદમ 85 કિલોમીટર તો માતાજીને દર્શન કરવા આવ્યા તો હતા પર ગયા છે ને હતા પર જવાનું હા જવાના એક ને કે હતા પર જઈને આવ્યા કે જવાના આ બધા ફોન ના કરે કે હા દયા હા માતાજીની દયા નકર પછી અડાય નહીં ઓલા નક્કી ખોટા હોય તો અડાય અટાણે હોનાને અડાય નહીં બરાબર ને બરાબર અહીંયા 22 કોટડા 22 માના મંદિરે આવ્યા તો અમને અહીંયા નૈનાબેન ખાંટ મળી ગયા અને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવે છે બધાને તો સરસ મજાનું થોડુંક અમને પણ પ્રાકૃતિક ખેતી વિશે નૈનાબેન કહે તો પ્લીઝ નૈનાબેન અમને કહેશો હા હું પ્રાકૃતિક ખેતીમાં કૃષિ સખી તરીકે કામ કરું છું. અમારું ગામ છે વસંતપુર, કોટડા અને મેવાસ આંબરડી 3 ગામ અમને આપ્યા છે. એટલે અમારે તમને સમજાવવાનું હોય કે પ્રાકૃતિક ખેતી કરો, ગાય આધારિત ખેતી, ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન એમ અને તંદુરસ્તી માટે પણ સારું ગાય આધારિત ખેતી કરીએ એટલે આપણી ઋષિ પરંપરા હા, એ ઋષિ પરંપરા ઈ જ હતી. પેલાના માણસો ઈ જ કરતા તો રોગચાળું કે કાંઈ હતો નહીં એમ કે કોઈએ જોઈએ તા કેન્સર ના કે હૃદય રોગ કે કાંઈ જોયું જ નહોતું આપણે ત્યારે તો ત્યારે રાસાયણિક ખાતર વાપરી અને દવાઓ વાપરી અને આપણે આપણા શરીર અને જમીન બંનેને બંજર કરી દીધી. જમીને આપણી બંજર એટલી થઈ ગઈ છે. અત્યારે હવે તો ગાય આધારિત ખેતીનું તમે ચાલુ કરો છે બાકી શાકભાજીથી ચાલુ કરો એમ પોતાના પૂરતું એમ એટલે અમે છત ઉપર કિચન ગાર્ડન કરી શકીએ ને? હા કરી શકો. બરાબર. એના માટે તો તમારે આપણે દરરોજ શાકભાજી એનો યુઝ કરતા જ હોય તો એના પોતરા છે એનું બધું જે ખરાબ થઈ ગયું હોય એ શાકભાજી આપણે ફેંકી દઈશું તો ફેંકવાનું નહીં એમ અને એનો એક ડોલમાં નાખી અને ઉપર પાણી રાખી અને 5-6 દિવસ પછી જે પ્રવાહી થાય ને એ આપણે છાંટી દેવાનું. બરાબર. અને અથવા તમારે ઘણજી અમૃત કરવું હોય તો ખેતરમાં ખાડો ગાળી અને એ બધું એમાં નાખી અને માટી નાખી દેવાનું એટલે અઠવાડિયા પછી ઘઉં જેવા તૈયાર થઈ જાય અને એ ખેતરમાં ઉપયોગ કરવાનો. ખૂબ સરસ માહિતી આપી. ખૂબ સરસ માહિતી આપી. આમ કઈ આવું જોયું નહીં આ જોઈને હરખાઈ જાય. આખો ઢગલો છે ને મિત્રો ઈ તુવેર દાળનું છે. આખી તુવેર દાળ છે પછી તો પછી આપણે આને જે પ્રોસેસ કરી ફાડા કરી અને એની બધી મશીનથી થાય ને ઈ કરે એટલે આ મંદિરમાં જે અન્નક્ષેત્ર ચાલે છે ને એના માટે છે ને એટલે ઈ આ ઉત્પાદન અહીંયાથી ખેતર પાછોડેની જમીનમાં પાછળ જમીન છે એમાંથી ઉત્પાદન થાય છે ને એમાંથી જો આ ઢગલો આખો તુવેર દાળનો છે. તુવેર દાળ ઘઉં આ ઘઉં છે આ ઘઉં પણ હા, જો આ ઘઉં પડ્યા છે ને એ બસ મંદિરની અંદર જ અહીંયા ખેતર છે એમાં થાય છે લાપસી બનાવવા માટે લાપસી બનાવવા માટે પ્રસાદી કા હા લાપસી અને દાળ હા લાપસી દાળ કઢી અને કઢી બધું બહુ મસ્ત છે. આ હારું આ તુવેર દાળનો ઢગલો જોઈને ધર ખાઈ ગયા આપણે. હવે આપણે આગળ કાળ ભૈરવનું મંદિર છે. હા આગળ આ મંદિર પરિસરમાં જ કાળ ભૈરવનું મંદિર છે. આ તો એને બહુ જૂનું મંદિર છે બહુ હવે નાનું હતું એમાં
હા બે સાધુભાઈ સોડાની ને સોસિયોની ને મોજ ઉઠાવતા. અહીંયા તમે મંદિરની અંદર કેટલા બધા આવા પક્ષીઓના માળા માટે દુકાન છે મંદિરની બાજુમાં, અને આટલી બધા પક્ષીઓના માળા જો. વેસ્ટમાંથી બેસ્ટનો ઉત્તમ નમૂનો જોઈએ ને આ બરણી છે, અને એ બરણીમાં માળા બનાવેલા છે. ચોકલેટની એવી બરણી હોય ને એમાંથી માળા બનાવેલા છે. આખી દુકાનમાં ચારે બાજુ માળા જ માળા. વાહ, પક્ષી પ્રેમીઓ છે હો દુનિયામાં. બાકી ખરેખર મને આ બહુ ગમ્યું. આજે આજે બરણીમાં માળો છે ને મને બહુ જ ગમ્યું. ચાલો હવે અમે બાવીસીમાના મંદિરથી પાછા પપ્પાના માસીના ઘરે જઈએ છીએ, 22 કોટડા. બરાબર? તો તમને અમારો આ બાવીસીમાના મંદિરનો વિડીયો કેવો લાગ્યો? જો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અહીંયા બાવીસીમાના દર્શન કરવા માટે ચોક્કસ આવજો. આવજો.